स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवी सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा निशेषजाड्यापहा। वंशी विभूषितकरं नवनीरदाभात् पीताम्बरा दरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नमोस्तुते व्यासविशालबुद्धि फुल्लारविन्दायतपत्रनेत्रम् येन त्वया रततेलपूर्णा प्रज्वालितो
ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रौरजन्तमनुपेतमपेतकृत्य द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेन्दु तं सर्वभूतहृदयं मनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्री गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी रामदेव पीर जलाराम बाबा संत श्री मूली मात करारविंदेन पदारविंदं मुनिवेशयन्ति निवेशयान्तस्य पात्रस्य कोटिशयान बालमुकुन्द मनसा स्मरामि बालमुकुन्द मनसा स्मरामि बालमुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिहवे पिबत्वा मृतमेतदेवा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति गाध्यादिकाम हवसाधवोचा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्यात् ते निश्चितं मयता व्रजन्ते गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपा मधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द
કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તિ વિનાશનાની ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી. વાસળી વગાડતા રહી એકવાર. જય હો. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ્ય ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ जिहावे प्रिभस्वा प्रथमे तदेवा गोविंद दामो દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી. શ્રી દ્વારિકાધીશ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે
લોકાનો નાથ મારો રાજા મને માયા લગાડી એણે મને માયા લગાડી મારા વાલા એણે મને લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી રે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો આજા મને માયા લગાડી રે આયોનો ગોવાળ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાધીશ કી જય. ચિંતા પડ તોડી નાખો ફેરવી લો 2 મિનિટ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ શ્રિયાનાં તાન્નિજાશ્ચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવે તમહં વંદે સર્વદા તમહં સર્વદા વંદે શ્રીવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતયેન તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિની લક્ષ્મી સહસ્રલીલાભે સેવ્યમાनं કલાનિધિ ચતુર્વેશ્ય સ્ત્રીભિસ્તધા ષડભૈર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ પંચધા હૃદયે મમ પ્રભોરનંદકુમારોહમ સ્વામિની વૃષભાનુજા
कृतार्थोऽहं 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 न संशयः। श्री गोवर्धननाथ श्री द्वारिका श्री श्याम सुंदर श्री यमुने महारानी आचार्य श्री महाप्रभु जी की गोसाय श्री परम दयाल की ओम नमो भगवते वासुदेवाय। परमात्मा जीवात्मा ऊपर જ્યારે અતિ કૃપા કરે ત્યારે જીવાત્માને સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગનું ફળ એ ભગવત દર્શન છે. આજ વ્યાસજી અને નારદજીનો સત્સંગ થયો. વ્યાસજીને નારદજીનો સત્સંગ પ્રાપ્ત થયો અને એમાંથી શ્રીમદ ભાગવત ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું. ત્યાં સુધીની કથા આપણે કાલે સાંભળી. શ્રીમદ ભાગવત પ્રગટ તો થયું એટલે વ્યાસજીને ચિંતા થઈ કે આવો ગ્રંથ હવે મારે ભણાવવો કોને? જે ગ્રંથને લાયક જે છે એ તો મારો પુત્ર સુખદેવજી જન્મતાની સાથે વનમાં જતો રહ્યો. જોઈ આવે તો આ ગ્રંથ એને ભણાવો. સુખદેવજી છે ને એની કથા સુબોધીની તમને કહી દઉં છું. થોડી બહુ સમય આપણે ઓછો છે પણ સુબોધીની આધાર સુખદેવ કોણ છે? સુખદેવ જો ગોલોકની અંદર સુખ એટલે પોપટ ગોલોકનો નિવાસી છે. ભગવાન શિવજી જ્યારે માં પાર્વતીજીને આ ભાગવતની કથા કહે અને પાર્વતીજીને શું કામ ભાગવતની કથા કહે એનું રહસ્ય કહી દે. એક વખત નારદજી કૈલાસમાં ગયા. કૈલાસમાં જઈને પાર્વતીજીને કીધું કે ભગવાન શિવજીના કંઠમાં આટલી બધી ખોપરીઓની માળા છે, એનું રહસ્ય તમને ખબર છે? તો કે નહીં. તો કે એટલી દરેક ખોપરી તમારા જન્મની છે. તમારા એટલા જન્મ થયા અને તમારા જન્મની આજ ખોપરીની માળા ભગવાન શિવજી પહેરે છે. પણ ભગવાન શિવજીનો ક્યારે અવતાર થયો એની ખોપરી તમે જોઈ? એનું રહસ્ય તમે જાણો? તો કે નહીં. તો કે એનું રહસ્ય ભગવાન શિવજી પાસે અમર કથા છે. એ કથા તમને આજ સુધી એને સંભળાવી નહીં. જો એ કથા તમે સાંભળી લો ને તો તમારા જન્મ ને મૃત્યુના ફેરામાંથી ભટકવું બંધ થઈ જાય. પાર્વતીજીને આજ નારદજી કહી ગયું. અને પછી તો ભાઈ આપણે ખબર પડે પછી લીધા વગર મૂકીએ. શિવજી જ્યાં આવ્યા પાર્વતીજી રીસાયા. આજ સુધી મારા આટલા જન્મો થયા તો તમને મારા ઉપર દયા ન આવી. મારી ખોપરીની માળા પહેરો, મારા ઉપર પ્રેમ છે તમને મારી ખોપરીની માળા પહેરો. પણ તમારી પાસે જે જ્ઞાન છે, અમર કથા છે, શ્રીમદ ભાગવતનું જ્ઞાન, એ તમે મને આજ સુધી કહ્યું નહીં. દેવી એ ભાગવત છે, અધિકારી સિવાય કોઈ ન કહેવાય. દેવી આજ તમને જિજ્ઞાસા થઈ એટલે હવે તમારી પાત્રતા નક્કી થઈ. માટે દેવી આજ હું તમને ચારો ભાગવત કહું. આ બાજુ ભગવાન શિવજી જ્યાં પાર્વતીજીને શ્રીમદ ભાગવતની કથા, અમર કથા એનું નામ આપણે બીજા શાસ્ત્રમાં સુબોધીમાં ભાગવત ચોખ્ખું લખ્યું છે.
ભગવાન શિવજીને કથા જ્યાં કરે તે આ બાજુ ગોલોકમાં ભગવાન કૃષ્ણ નિરાશ થયા. સ્વામિનીજી રાધાજી સમજી ગયા, નાથ કેમ નિરાશ? દેવી તમને શું વાત કરે? આ જગતના જીવોનું કલ્યાણ થાય ને એવી કથા અત્યારે શિવજી પાર્વતીજીને કહે છે. પણ એ કથા તો પાર્વતી પૂરતી સીમિત છે. પણ જો મારો સુખદેવજી ત્યાં જાય અને એ કથા જો એ સાંભળે અને એ કથા સુખદેવજી જો બીજાને કહે, જગતને કરે ને તો આ જગતના જીવોનું કલ્યાણ થાય. માટે ભગવાન કૃષ્ણએ ગોલોક ધામમાંથી સુખદેવજીને આજ્ઞા આપી છે, બેટા જાઓ અને તમે જોજો ઠાકોરજીની પીછવાઈમાં જે પક્ષી છે ને એ જ સુખદેવજી છે. ભાગવતના રહસ્ય તો અદ્ભુત છે. ભગવાન શિવજીએ જે ગુફામાં જે જગ્યાએ કોઈ જીવ બીજું અધિકારી નથી ને એટલે નથી સંભળાવતા. શિવ ડમરું વગાડી પક્ષીઓ પણ ઉડી ગયા. ફક્ત વૃક્ષના બખોલમાં એક ઈંડું હતું, એને પાંખ નહીં એટલે ઈંડું તો ક્યાંય જઈ ન શકે. ભગવાન શિવજીએ જ્યાં કથા કરી અને કથામાં હંમેશા નિંદ્રા આવે, ઊંઘ આવે ને આવે. પાર્વતીજીને ઊંઘ આવી ગઈ અને ઈંડામાં જે કથા શ્રવણથી ઈંડામાં જીવ પ્રગટ થઈ ગઈ. એ સુખદેવજી હોંકારો પછી આપવા માંડ્યા. એ તો હવે બધી કથાઓ આધુનિક થઈ ગઈ. બાકી હરે હરે ગુણવંતભાઈ કદાચ ખબર હોય, કથાઓ થતી ને તો વચ્ચે હરે હરે બોલે સાંભળના. આમે હોય ને કે અમે ઊંઘતા નથી એમ, બીજું કાંઈ નહીં, કે અમે સાંભળીએ છીએ એનો પુરાવો. બીજો એનો કોઈ વિધિ નથી. ન તો અત્યારે અમે કહે હરે હરે કરો, પણ એ જરૂર. હા, રાધે રાધે. આપણે તો કૃષ્ણ કૃષ્ણ કરવાનું. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ કહે છે એટલે રાધાને આવ્યા તો છૂટકો જ નથી. એને આગળ આવે હો રાધા. કૃષ્ણ જ્યાં જવાનું હોય ત્યાં દોડીને આગળ થઈ જાય. માટે શ્રી કૃષ્ણ મહાપ્રભુજી એટલે જ શ્રી કૃષ્ણ શરણમ મમ નો મંત્ર આપ્યો. હાલતા ચાલતા ઉડતા બેસતા જ્યારે અષ્ટાક્ષર મંત્ર જગ જાહેર છે. ઈ સુખદેવજી જ્યાં કથા પૂર્ણ થઈ મહાદેવજી ત્યાં તો પાર્વતી ઊંઘે છે. મહાદેવજી કે તો અત્યાર સુધી હોંકારો કોણે આપ્યો? ખબરદાર કોઈ છે ને ડામ જ્યાં ત્રિશુલ હાથમાં લીધી ત્યાં બખોલમાંથી પોપટ ઉડી. ભગવાન શિવજી કે મારું જ્ઞાન લઈ ગયું. ભગવાન શિવજી પાછળ, આગળ પોપટ ઉડીને વ્યાસ આશ્રમમાં, સામ્યપાસ આશ્રમની અંદર આજે જીવ આવ્યો. વ્યાસજી જોઈ ગયા શિવજી ત્રિશુલ. મહારાજ આ ત્રિશુલ લઈને ક્રોધિત. મહાદેવજીએ વાત કરી, કઈ વાંધો નહીં, બહુ સારું થયું. મારે જગતને જ્ઞાન આપવું, ગ્રંથ રચવો. તો હવે તમે તમારું જ્ઞાન એ પોપટને આપ્યું છે ને, પોપટ જ મારો પુત્ર બનશે અને જગતનું કલ્યાણ કરશે. શું કામ ક્રોધ કરો છો? એને રહેવા દો, મારવાય નહીં. વ્યાસજીએ ના કીધી. શિવજી પાછા જતા રહે. ઈ આ સુખદેવ ગોલોક વાસી અરણી માતાના ઉદરમાં સુખદેવજી એની જન્મની કથા કહી દેવાની ને પછી તો અધૂરો શું કામ રાખવા? સુખદેવજી જોજો, ભાગવતનો વક્તા અને ભાગવતનો શ્રોતા બંને ભગવાનના લાડીલા છે.
બંનેને માતાના ઉદરમાં પરમાત્માના દર્શન થયા છે. આ તમને કહી દઉં. સુખદેવજી માં અરણીના ઉદરમાં છે, 16 વર્ષ રહ્યા. આમાં દ્વિઅષ્ટ વર્ષ વાપર્યું છે. શ્લોકમાં દ્વિઅષ્ટ વર્ષ લખ્યું છે. દ્વિઅષ્ટ એટલે 2 8. 2 8 એટલે 16 થાય ને. શું કામ 16 ન લખ્યા? 16 વર્ષ જો થાય તો બાળકમાં યુવાની આવે. 16 વર્ષે બાળક યુવાન કહેવાય. અને યુવાન હોય એમાં કામ હોય, એની મૂછ ઉગી જાય. 16મા વર્ષે દાઢી મૂછ ઉગે એટલે યુવાનીના લક્ષણો બધા આવી ગયા હોય એનામાં. સુખદેવજી નિષ્કામ છે. સુખદેવજી નિષ્કામ છે એટલે એના માટે દ્વિઅષ્ટ વર્ષ વાપર્યું. 16 વર્ષ થયામાં અરણ્યના ઉદરમાં વ્યાસજીએ વિનંતી કરી, બેટા જન્મ ધારણ કરો ને. શું કામ? સુખદેવજી કે મારો જન્મ થાય ને મને જગતની માયાનો સ્પર્શ થાય, મારે જન્મ અને મૃત્યુના ફેરામાં ભટકવું, મારે ભટકવું નથી. વ્યાસજી દ્વારકાધીશ પાસે ગયા. જોજો, સુખદેવ જો જન્મ થયો ત્યારે કૃષ્ણ દ્વારકાધીશ હતા, એવું સુબોધીમાં છે. સુબોધીની જ કથા હું તમને કહું. એટલે ભગવાન વ્યાસજી દ્વારકાધીશને કીધું કે નાથ, અધિકારી જીવ છે, ભગવાન શિવનો જ્ઞાન અવતાર છે, ગોલોક ધામનો નિવાસી, અરણ્યના ઉદરમાં છે, પણ એ કહે છે કે જગતની માયા મને સ્પર્શ કરે ત્યારે હું તો એને એવું વરદાન ના આપી શકું, જગતની માયા તને સ્પર્શ નહીં કરે. તો ના, તમે એને દર્શન આપો, તમે એને વરદાન આપો. ભગવાન કૃષ્ણ અરણી માતાના ઉદરમાં સુખદેવજીને દર્શન આપ્યા છે. બેટા જાઓ, હું કહું છું તમે જન્મ ધારણ કરો, તમને મારી માયાનો સ્પર્શ નહીં થાય. આ સુખદેવજી ભગવાન દ્વારકાધીશે માતાના ઉદરમાં દર્શન આપ્યા છે. એ જ પરીક્ષિતના આગળ થોડી વાર પછી એની જ કથા કરવી, એને ભગવાન એની રક્ષા કરશે માતાના ઉદરમાં, ઉત્તરાના ગર્ભમાં. એ આ સુખદેવજી જન્મતાની સાથે યમ પ્રૌરજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. જન્મતાની સાથે માતાને વંદન કરીને સુખદેવજી ચાલતા હતા. અરણી માતાને ખબર પડી ગઈ મારા પુત્રનો જન્મ પણ હમણાં ત્યાગ કરીને જતો રહેશે. ગમે એવી માતા હોય, પુત્ર ત્યાગ કરીને જાય એનાથી નિશાચો તો નખાઈ જાય ને. અરે ગાંડો ઘેલો પુત્ર હોય ને તોય માતા જ્યાં બપોરનો સમય થાય ને આમાં હાથ ફેરવે, બેટા આ માં તે આ તો જ્ઞાની, જન્મ જન્માંતરનો જ્ઞાન લઈને પ્રગટ થયેલો પુત્ર, એના ઉપર એને કેટલી મમતા હોય તમે વિચાર કરો. અરણી માતાથી આજ આક્રંદ નખાઈ ગયું, બેટા બેટા. ત્યાં સુખદેવજી આજ આશ્રમનો ત્યાગ કરીને ચાલતા થયા. વ્યાસ ભગવાન યજ્ઞશાળામાં સમજી ગયા કે મારો પુત્રનો જન્મ થયો, આશ્રમનો ત્યાગ કરીને જાય, ભલે જાય. બ્રાહ્મણનો દીકરો તપ કરવા જાય ને, એ તો એનું ઘરેણું છે. બ્રાહ્મણનું ઘરેણું તપ છે.